બનાસકાંઠામાં ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 21 લોકોનો ભોગ લેવાયો છે। ત્યારે મૃતકના પરિવારજનો સાથે આજે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। મૃતક મેહુલ લુહાડના પરિવાર સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત કરી હતી। તેમને સાંત્વના પાઠવી હતી। ઘટનાને લઈ જ્ઞાનીબેન ઠાકોરે પ્રહાર પણ કર્યા। તેમણે કહ્યું, મધ્યપ્રદેશના એક પણ સાંસદે ગૃહમાં શ્રદ્ધાંજલિ નથી આપી। સ્થાનિક તંત્રે શરૂઆતમાં ધ્યાન ના આપ્યું, તેથી આ ઘટના બની છે। એસઆઈટીની તપાસમાં પણ શું બહાર આવે છે તે હવે જોવાનું રહેશે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગથી 21 લોકોના મોત થયા હતા। એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો? કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય, ચાહે ફાયર સેફટી હોય, રેવન્યુ હોય, કે જે એના લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાસે પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત।